દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને નર્મદાનું પાણી નિયમિત આપવાની માંગ સાથે ખંભાળિયા હાઈવે પર ખેડૂતો અને કિસાન કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પૂરતા વરસાદના અભાવે મગફળી, અડદ, તલ જેવા પાકો પર સંકટ તોડાઈ રહ્યું છે। ખેડૂતોએ સૌની યોજનાનું પાણી માત્ર 2 દિવસમાં બંધ થઈ જતાં બેસણું અને ઉઠામણું રાખી અનોખો વિરોધ કર્યો હતો। પાક ધિરાણ, વીજ બિલ અને પશુઓના ઘાસચારામાં રાહતની માંગ સાથે જો ઉકેલ નહીં આવે તો આગામી 21 ઓગસ્ટના રોજ આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સરકારશ્રીને એક મારી અપીલ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો અસરગ્રસ્ત જાહેર કરે। બિલકુલ વરસાદ છે નહીં, થોડો ઘણો વરસાદ થયો તો એમાં ખેડૂતે બી વાવેલું છે ને બી બધું નિષ્ફળ ગયું અને સૌની યોજનાની અંદરથી જે કંઈ ડેમ ભરવાના છે, આજ વર્ષોથી સૌની યોજના પડી છે તો એને ચાલુ કરી અને જે કંઈ 4-5 ડેમ ભરવાના છે તાત્કાલિક ભરે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો એકઠા થઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી 7 કિલોમીટરના એરિયામાં ઘાસચારા કેન્દ્રો ઊભા કરે। સૌની યોજના જે મૃતપાય અવસ્થામાં છે એને ક્યાંક ને ક્યાંક સજીવન કરીને પીવાના પાણી દે અને ગામડે ગામડે જ્યાં પીવાની જરૂરિયાત છે એ આપે। ખેડૂતોના જે ધિરાણ છે, પાક ધિરાણ, એને માફ કરે અને વીજળી બિલ જે વર્ષનું છે એને પણ માફ કરે। એવી વિવિધ માંગો સાથે આજે અમે એકઠા થયા હતા। બીજું 2019માં સૌની યોજના મુજબ દ્વારકા જિલ્લાના જે ડેમો છે એ ભરવાની 2019થી સતત ભરવાના હતા। એની જગ્યાએ અત્યાર સુધી તો વર્ષ સારા હતા, ડેમો ન ભર્યા, ચાલ્યા, પણ ચાલુ વર્ષે જ્યારે દુષ્કાળગ્રસ્ત જેવી પરિસ્થિતિ છે ત્યારે સિંહણ ડેમ હોય, ઘી ડેમ હોય, સોરઠી ડેમ હોય, શેડાભારથરી ડેમ હોય, સાની ડેમ હોય, વર્તુ ડેમ હોય, સિંધણી ડેમ હોય, ગડકી ડેમ હોય, મેઢાક્રીક ડેમ હોય, આવા દ્વારકા જિલ્લાના તમામ ડેમોને સૌની યોજનાથી તાત્કાલિક ભરવામાં આવે।